ભારતીય જનતા પાર્ટીના એક નેતા ધારાસભ્ય દ્વારા જે રીતે મતદારોને ધમકી આપવાનો વિડીયો વાયરલ થયો છે, એ જોતાં સ્પષ્ટ લાગે કે આ દેશમાં જો ભાજપનું શાસન લાંબુ ચાલશે તો લોકશાહી ખતમ થઈ જશે, બંધારણીય હકો ખતમ થઈ જશે અને ફક્ત દાદાગીરીથી, ધમકીથી, લોભ લાલચથી અને સરમુખત્યારશાહીથી ભાજપ ફરી શાસન પર આવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે લોકોમાં એક ડરનો માહોલ છે। પણ ભાજપના નેતાઓએ સમજી લેવાની જરૂરિયાત છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે, ક્યારેય કોઈનાથી નહીં ડરે। કોઈ પણ રીતે ગરીબોને ધમકી આપવાનો પ્રયત્ન થાય પણ લોકો એનો મતના શસ્ત્રથી જવાબ આપશે। ગુજરાતમાં ન્યાયિક રીતે ચૂંટણી થાય, દરેક નાગરિક પોતાના મતના અધિકારનો સંપૂર્ણ સ્વતંત્રતાથી ઉપયોગ થાય એ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવશે અને સાથે સાથે જ્યાં પણ આવી ધાક ધમકી કે દબાણ ઊભું કરવાનો ભાજપના નેતાઓ તરફથી પ્રયત્ન થશે ત્યારે મતદારોની પડખે રહીને એમને મજબૂત સમર્થન પણ આપવામાં આવશે અને ન્યાયિક રીતે એને મદદ થાય એ માટેની તમામ જોગવાઈ કરવામાં આવશે।